કેમ છો સૌ વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે સૌ બધા મજામાં જ હશો. બરાબર છે. આજની જે આપણી જે સિરીઝ ચાલે છે હથોડા અભ્યાસ ધોરણ 10 માટે, તો ધોરણ 10ની જે હથોડા સિરીઝ છે એમાં પહેલું પેપર આપણે જોઈ રહ્યા હતા ઓલરેડી. બરાબર, એ બધાને આઈ થિંક ખ્યાલ જ હશે. તો ગાલા એસાઇનમેન્ટનું પહેલું પેપર હતું ને એનો આપણે આવ્યા હતા સેક્શન ઈ. પેપર જે ઇંગ્લિશનું પેપર હોય છે તમારું, એમાં છેલ્લો સેક્શન હોય છે સેક્શન ઈ. તો સેક્શન ઈમાં આપણે પાર્ટ વન જોઈ લીધો હતો કે જેમાં આપણે શું જોયું હતું. તો એમાં આપણે છે ને બે નિબંધ જોયા હતા. આજના જે વિડીયો છે એમાં આપણે પાર્ટ 2ને કન્ટિન્યુ કરીશું. આજના વિડીયોમાં આપણે જોઈશું નિબંધ એક બાકી છે. ટોટલ તમારા 3 નિબંધ હોય છે. 3માંથી તમને કોઈ એક લખવાનો હોય છે. ઓકે, તો 3માંથી 2 નિબંધ તો આપણે જોઈ લીધા હતા. સારી રીતે મેં તમને સમજાયા હતા. આઈ હોપ કે તમે થોડા મોડે પણ કરશો ને વિડીયો જ્યારે જોતા હશો તો વિડીયો જોતા તમને મોડે થઈ જાય એવું કામ કરવાનું. પછી અત્યારે વિડીયો જોઈને પછી શાંતિથી મોડે કરો તો આ તો ડબલ તમારી મહેનત થઈ જાય. તો એનો કોઈ મતલબ છે નહીં. અત્યારે ટાઈમ એવો છે ને તમારી માટે કે તમારે ટાઈમ બચાવવાનો છે અત્યારે, કે ઓછા ટાઈમમાં વધારે વસ્તુ તમે વાંચી શકો. કેમ કે ટાઈમ એમ જોવા જાય ને તો આ ડિસેમ્બર મહિનો ચાલે છે, જાન્યુઆરી ફેબ્રુઆરી એમ જોવા જાય તો તમારા 2 જ મહિના છે હવે. ને એ 2 મહિના પણ તમે 60 દિવસ જે છે એ પણ તમે રેગ્યુલર તો બનવાના છે નહીં. વચ્ચે તમારી કેટલીક રજાઓ પડશે ને બરાબર, ના કરે નારાયણ પણ વચ્ચે બીમાર પણ પડશો તમે, કાં તો કંઈ પણ વસ્તુ થઈ શકે છે. તો એક્ઝેક્ટ 60 દિવસ તો ના ગણી શકાય. તો એના થોડા દિવસ ઓછા ગણીને જ આપણે ચાલવું પડે. તો અત્યારે ટાઈમ તમારો ખૂબ ઓછો છે તમારી પાસે. એવું ના વિચારતા કે 2 મહિના છે હજુ. વાંચવાનું જ્યારે સિરિયસલી ચાલુ કરીએ ને આપણે તો 2 મહિના ક્યાં જતા રહીને ખબર જ ના પડે, સાચું કહું તો. બરાબર, તમને એવું લાગે કે યાર બહુ વહેલી પરીક્ષા આવી ગઈ. ઓકે, તો અત્યારથી વિડીયો જો તમે જોવો છો એની સાથે સાથે મને વાંચવાનું કે ગોખવાનું જે પણ હોય તો ચાલુ જ કરી દેવાનું. પછી હમણાં વિડીયો જોઈને પછી કેવો શાંતિથી મોઢે કરીશું તો આ તો ડબલ ટાઈમ પકડે ને આ તો ખોટી મજૂરી કહેવાય. એવું મજૂરી કરવાનું નહીં, તો થોડું સ્માર્ટ વર્ક કરવાનું આપણે. બરાબર, તો સેક્શન એની આપણે વાત કરતા હતા. એમાં 2 નિબંધ જોયા હતા આપણે, કે માય ફેવરેટ ટીચર, ઇંગ્લિશ ટીચરને નિબંધ જોયો હતો આપણે. એની પછી આપણે જોયો તો વિઝિટ ટુ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત. ગુજરાતનો જે સૌથી બેસ્ટ વિલેજ છે એનો આપણે નિબંધ જોયો હતો. આજના વિડીયોમાં એક છેલ્લો નિબંધ જોઈશું આપણે. છેલ્લા નિબંધનું નામ શું છે કે વિઝિટ ટુ અ બર્ડ સેન્ચુરી. વિઝિટ ટુ અ બર્ડ સેન્ચુરી. ભાઈ સેન્ચુરીનો મતલબ શું થાય કહો? સેન્ચુરી એટલે શું થાય? તો કે સેન્ચુરી એટલે પેલો સદી મારે, સોરન મારે એને સેન્ચુરી કહેવાય. હા, એને કહેવાય, પણ આનો સ્પેલિંગ અલગ છે. એ સેન્ચુરીનો સ્પેલિંગ છે ને આવો આવે, અને શતક કહેવાય, સદી કહેવાય. આ સેન્ચુરીનો મતલબ થશે અભયારણ્ય. શું થાય? અભયારણ્ય. આ સેન્ચુરીનો મતલબ શું થાય ભાઈ? અભયારણ્ય. તો વિઝિટ ટુ અ બર્ડ સેન્ચુરી મતલબ પક્ષીનું જે અભયારણ્ય હોય ને તેની મુલાકાતે આપણે ગયા હતા. તો એની વિશે આપણે નિબંધ લખ્યો છે કે કઈ વસ્તુની મુલાકાત કરી આપણે, શું જોયું, ત્યાં જઈને કેવી મજા આવી, કયા કયા પ્રકારના અલગ પક્ષીઓની પ્રજાતિઓ જોઈ ત્યાં આપણે, એમની સાથે આપણે કેવો ટાઈમ સ્પેન્ડ કર્યો. આ બધી વસ્તુ તમારે જાતે આમાં લખવાની આવે. તમને જો આમાં નિબંધ પૂછે ને તો આનો અમુક પોઈન્ટ તમને અંદર આપી જ દે છે. તો એકદમ તેવું નહીં કે ખાલી ટાઇટલ આપી દે કે આની પરથી નિબંધ લખો, એવું તો જરીક પણ હોતું નથી. અમુક પોઈન્ટ તમને સપોર્ટિંગ હેલ્પ માટે પોઈન્ટ આપેલા હોય છે. એ પોઈન્ટ ઉપરથી તમારે વાક્યો બનાવવાના હોય છે. નિબંધ જો તમે કોઈ દિવસ વાંચી ના પણ ગયા હોય ને થોડું ઘણું ગ્રામરના જો સેન્ટેન્સ બનાવવાનું જો તમને આઈડિયા હોય તો એની પરથી પણ તમે બહુ જોરદાર તો ના કહેવાય પણ ઠીકઠાક નિબંધ તમે બનાવી શકો છો. આ વસ્તુને પણ માઇન્ડમાં રાખજો સાથે. ઇનકેસ કદાચ નિબંધ મોડે નથી કર્યો તમે, એકચ્યુઅલી નિબંધ મોડે કરવાનો તો હોતો જ નથી, પણ જો નથી કર્યો તો જે પોઈન્ટ આપેલા હોય છે એની પરથી તમે થોડા તો વાક્ય જાતે બનાવી શકો છો. થોડું ઘણું તમારે વાક્ય ઠીકઠાક કરવાની ટ્રાય કરવાની જરૂર છે. થોડા ઇંગ્લિશમાં વાક્ય ફોર્મેશન કેવી રીતે કરવાનું એ થોડું શીખવાનું જરૂર છે. બાકીનું કામ તો આપોઆપ થઈ જશે પછી. ચલો, વિઝિટ ટુ અ બર્ડ સેન્ચુરી, પક્ષી અભયારણ્યની મુલાકાત. તો પહેલું, લાસ્ટ સન્ડે, આપણે પેન થોડી બદલી નાખીએ, મજા નહીં આવતી પેનમાં. લાસ્ટ સન્ડે ગયા રવિવારે વી વિઝિટેડ ધ નળ સરોવર. આપણે ક્યાં મુલાકાત લીધી હતી? નળ સરોવર. નળ સરોવર જે અમદાવાદ ને સુરેન્દ્રનગરની બોર્ડર પર આવ્યું છે એ નળ સરોવર, બરાબર. તો ત્યાં મુલાકાત લીધી હતી આપણે. વિચ ઇઝ અ બ્યુટીફુલ બર્ડ સેન્ચુરી. વિચનો મતલબ થશે કે જે. વિચ ઇઝ અ બ્યુટીફુલ બર્ડ સેન્ચુરી, કે જે એકદમ સુંદર પક્ષીનું અભયારણ્ય છે. નિયર સાણંદ. કઈ જગ્યા પર આવેલું છે? સાણંદ, અમદાવાદ જિલ્લો. વી વેન્ટ ધેર. વી એટલે અમે, ગોનું ભૂતકાળ થાય વેન્ટ. વી વેન્ટ ધેર, અમે ત્યાં ગયા હતા. ઇન કાર, શેમાં ગયા હતા? કાર. ઇન ધ મોર્નિંગ, સવારની પોરમાં અમે ગયા હતા. વી રીચડ ધેર. રીચનો મતલબ થાય પહોંચવું. રીચનો મતલબ શું થાય? પહોંચવું. વી રીચડ ધેર, અમે ત્યાં પહોંચ્યા હતા એટ 9 o'clock,
કેટલા વાગે પહોંચ્યા હતા? સવારે 9 વાગે. વી વેર અમેઝડ અથવા સ્ટન, આ બંનેનો મતલબ એક જ થાય, આશ્ચર્યચકિત. અમેઝ અથવા સ્ટન એટલે અમે જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ શું લા, બરાબર. વી વેર અમેઝડ સ્ટન બાય ધ બ્યુટી ઓફ ધ પ્લેસ. શેનાથી અમને આશ્ચર્ય થયું? ભાઈ જગ્યાની સુંદરતા જોઈને અમને આશ્ચર્ય થયું કે વાવ, વોટ અ બ્યુટીફુલ પ્લેસ, મજા આવી ગઈ. ઓકે. ધ લેક વોઝ હ્યુજ. હ્યુજનો મતલબ શું થાય? મોટું અથવા વિશાળ. જે લેક હતું, સરોવર, બહુ મોટું હતું. ધેર વેર થાઉઝન્ડ ઓફ બર્ડ્સ. હજારોની સંખ્યામાં પક્ષી હતા. ઓલ અરાઉન્ડ એટલે ચારે તરફ. વી કુડ હિયર, હિયર એટલે સાંભળવું. વી કુડ હિયર ધ સ્વીટ સાઉન્ડ ઓફ ડિફરન્ટ બર્ડ. ડિફરન્ટ બર્ડ એટલે અલગ અલગ જે પક્ષીઓ હતા ને એનો અમે સાઉન્ડ સાંભળી શકતા હતા. મોસ્ટ ઓફ ધેમ એટલે મોટા ભાગના તેમાંથી વેર માઇગ્રેટરી બર્ડ. માઇગ્રેટરી બર્ડનો મતલબ શું થાય ભાઈ? તો કે જે પક્ષી શું કરીને આવ્યા હોય? સ્થળાંતર. માઇગ્રેટરી બર્ડનો મતલબ એવો થાય કે શિયાળા દરમિયાન એક દેશમાંથી બીજા દેશમાં પક્ષીઓ સ્થળાંતર કરીને જે આવતા હોય ને તેને માઇગ્રેટરી બર્ડ કહેવાશે. તો મોસ્ટ ઓફ ધેમ માઇગ્રેટરી બર્ડ. મોટાભાગના જે પક્ષીઓ ત્યાં હતા ને તે સ્થળાંતરિત પક્ષી હતા. અમુક જ ખાલી લોકલ હતા, બાકી મોટાભાગના તો સ્થળાંતર કરીને આવેલા હતા. દે કમ હિયર, તે આવ્યા હતા ફ્રોમ કોલ્ડ કન્ટ્રી. કોલ્ડ એટલે ઠંડુ થાય, કન્ટ્રીનો મતલબ શું થાય? દેશ. આ જે પક્ષીઓ ત્યાં આવ્યા હતા તે ઠંડા દેશોમાંથી આવ્યા હતા. લાઈક યુરોપ. કયા કયા દેશો? તો અમુક 4-5 નામ લખી શકો તમે. યુરોપ, સાઇબેરિયા એન્ડ રશિયા. તો આવા જે ઠંડા દેશો છે ત્યાંથી પક્ષી સ્થળાંતર કરીને ત્યાં નર સરોવરમાં આવ્યા હતા. વી શો, અમે જોયું. સી એટલે જોવું થાય, શો એટલે એનું ભૂતકાળ. વી શો એટલે અમે જોયું. મેની બર્ડ્સ એટલે ઘણા પક્ષીઓ. હવે પક્ષીઓના નામ લખવાના. જો લાઈક ક્રેન. ક્રેન એટલે એક ઊંચી ડોકવાળું છે ને બતક આવે, અને ડોક છે ને ક્રેન જેવી આવે. ક્રેન કેટલું ઊંચું આવે એમ, તેની ડોક થોડી આવી આવે. તો ક્રેન. ડક, ડક એટલે તો બતક થાય. ગીઝ, રોઝી પેસ્ટર, ફ્લેમિંગો, વાર્બલ્સ, ફ્લાય કેચર્સ એક્સેટ્રા. અમુક હવે તમે નામ પણ લખી શકો છો. તો આ ટાઈપના પક્ષીઓ અમે ત્યાં જોયા. ફર્સ્ટ પહેલાં વી એન્જોયડ બોટિંગ. અમે ત્યાં શું એન્જોય કર્યું? આ પક્ષી એકલા જોવા નતા ગયા અમે. પક્ષી જોવાની સાથે સાથે અમે ત્યાં બોટિંગ આવે ને, બોટિંગ તલાવમાં જે કરે નાવડીમાં બેસીને, તો અમે ત્યાં બોટિંગ પણ એન્જોય કર્યું. ઇટ વોઝ થ્રિલિંગ એક્સપિરિયન્સ. એ જે અમારો અનુભવ હતો ને તે એકદમ કેવો હતો? થ્રિલિંગ. થ્રિલિંગનો મતલબ થાય રોમાંચક. મજા આવી ગઈ અમને. આવું બધું કામ કરીને સારું લાગ્યું. ઇટ વોઝ થ્રિલિંગ એક્સપિરિયન્સ ટુ વોચ ધ બર્ડ્સ. પક્ષીઓને જોવાનો અમારો જે એક્સપિરિયન્સ હતો ઇટ વોઝ વેરી થ્રિલિંગ. ઘણો રોમાંચક હતો. ફ્રોમ સો ક્લોઝ. સો ક્લોઝ એટલે એકદમ નજીકથી. અમે જે પક્ષીઓને જોયા ને તે એકદમ કેવી રીતે જોયા? નજીકથી જોયા અમને. વી ટુક ફોટોગ્રાફ્સ. અમે ફોટોગ્રાફ લીધા. લેવું એટલે ટેક થાય, એનું ભૂતકાળ છે ટુક. તો કે વી ટુક ફોટોગ્રાફ્સ ઓફ મેની બર્ડ્સ. અમે ત્યાં મોટાભાગના પક્ષીઓને શું કર્યા? ફોટોગ્રાફ પણ લીધા. પછી અવર ગાઈડ, અમારો જે ગાઈડ હતો, ગેવ અસ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન. અમારો જે ગાઈડ હતો તો તેને અમને એકદમ રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન આપી અબાઉટ ધ બર્ડ્સ. એટલે કોની વિશે આપી? પક્ષીઓ વિશે. અબાઉટ ધ બર્ડ્સ. હી એક્સપ્લેન, તેને અમને સમજાયું. હી એક્સપ્લેન અસ, તેને અમને સમજાયું ધ ઇમ્પોર્ટન્સ ઓફ બર્ડ્સ ઇન અવર ઇકોસિસ્ટમ. ભાઈ ઇકોસિસ્ટમ એટલે પર્યાવરણની સિસ્ટમ, પર્યાવરણ. એ એક્સપ્લેન હશે. એક્સપ્લેનનો મતલબ તો બધાને ખબર જ હશે. એક્સપ્લેનનો મતલબ શું થાય? તો કે સમજાવવું. તો જે અમારો ગાઈડ હતો ને તો એને અમને સમજાવ્યું કે આપણા પર્યાવરણમાં પક્ષીઓનું મહત્વ કેટલું છે. બરાબર. હી એક્સપ્લેન અસ ધ ઇમ્પોર્ટન્સ ઓફ બર્ડ્સ ઇન અવર ઇકોસિસ્ટમ. ઇન ધ આફ્ટરનૂન, બપોરેના સમયે, વી હેડ અવર લંચ. અમે અમારું લંચ કર્યું. જનરલી આપણે જ્યારે કોઈ લંચ કરીએ કે ડિનર કરીએ તો આપણે શું બોલી શકીએ? વી હેડ બોલાય. વી ટુક અવર લંચ કે વી ટુક અવર ડિનર એનાથી કરતાં બેટર છે કે વી હેડ અવર લંચ. અમે અમારું લંચ કર્યું હતું. ઇટ વોઝ અ યુનિક એક્સપિરિયન્સ. તે અમારો એક્સપિરિયન્સ કેવો હતો? એકદમ યુનિક એક્સપિરિયન્સ. ટુ હેવ લંચ એટલે લંચ કરવું નિયર ધ લેક,
લેકની નજીક, ઇન નેચરલ સરાઉન્ડિંગ, કુદરતી જે પર્યાવરણનો વિસ્તાર હતો, નર સરોવરનો જે કુદરતી એરિયા હતો, નેચરલ સરાઉન્ડિંગ, ત્યાં બેસીને લંચ કરવું, ઇટ વોઝ અ વેરી શું કહેવાય મેમોરેબલ એક્સપિરિયન્સ પણ કહી શકો તમે. આનું અમુક વાક્ય તમે એડ પણ કરી શકો કે ઇટ વોઝ અ વેરી મેમોરેબલ એક્સપિરિયન્સ, બહુ યાદગાર અમારો આ અનુભવ હતો, અથવા ઇટ વોઝ અ વેરી ફેન્ટાસ્ટિક એક્સપિરિયન્સ, બહુ જોરદાર અમારો અનુભવ હતો. તો આવા વાક્યો તમે જાતે પણ લખી શકો છો. ધેન પછી આફ્ટર ટેકિંગ અ લિટલ રેસ્ટ, આફ્ટર ટેકિંગ એટલે લીધા પછી, લિટલ રેસ્ટ એટલે થોડો ઘણો આરામ, થોડો ઘણો આરામ કર્યા પછી, વી વેન્ટ એટલે અમે ગયા, ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ, એક્સપ્લોર ધ ફોરેસ્ટ એટલે જંગલને શું કરવા ગયા, એક્સપ્લોર મતલબ કે બધું જોવા, જંગલોમાં બધું જોવા ગયા અમે, ત્યાં નવી નવી વસ્તુ બધી સર્ચ કરવા ગયા, જોવા ગયા, ફરવા ગયા, એને એક્સપ્લોર કહેવાય. વી શો અમે જોયું, મેની વાઇલ્ડ એનિમલ્સ, ઘણા પ્રકારના જંગલી પ્રાણીઓ પણ જોયા. સચ એઝ, ભાઈ સચ એઝનો મતલબ થાય જેવા કે, યાદ રાખજો સચ એઝનો મતલબ શું થાય, જેવા કે. સચ એઝ રેબિટ સસલાઓ, વાઇલ્ડ એસીસ, એસનો મતલબ થાય ગધેડા, ASS ગધેડા, ગધેડા કેમનું લખાય, વાઇલ્ડ એસીસ જંગલી ગધેડા, એન્ડ બ્યુટીફુલ બ્લેક બક, બ્લેક બકનો મતલબ થાય કારિયાર, હરણ જેવું, લાઈક અ હરણ ટાઈપ થોડું પ્રાણી આવે બ્લેક બક. બ્યુટીફુલ બ્લેક બક, સુંદર કારિયાર જોયા there. વી ઓલ્સો સો અમે જોયું, સુગ્રી એન્ડ ધેર બ્યુટીફુલ નેસ્ટ, અમે સુગ્રી જોઈ અને ત્યાં એનો સુંદર મારો પણ જોયો. બરાબર, બધાને ખબર હશે કે સુગ્રીનો મારો બહુ સુંદર આવે, પક્ષીઓમાં જો સૌથી બેસ્ટ મારો કોઈ બનાવે ને તો તે છે સુગ્રી. તો અમે ત્યાં સુગ્રીનો મારો પણ જોયો. વી રિટર્ન હોમ અમે ઘરે પાછા આવ્યા, લેટ આવ્યા, ઇન ધ ઇવનિંગ, ક્યારે ઘરે પાછા આવ્યા, સાંજે લેટ ઇવનિંગે ઘરે અમે પાછા આવ્યા. બરાબર. વોટ અ મેમોરેબલ વિઝિટ ઇટ વોઝ, ને છેલ્લે તમારે મૂકવાનું ઉદ્ગાર ચિહ્ન, મૂકવાનું કમ્પલસરી નથી કહેતો મૂકવાનું, પણ જો કોઈ ઉદ્ગાર વાક્ય તમે લખો છો તો એની પાછળ તમે શું લખી શકો છો, એની પાછળ તમે આ ઉદ્ગાર ચિહ્ન મૂકી શકો છો કે ઇટ વોઝ અ વોટ અ મેમોરેબલ વિઝિટ ઇટ વોઝ. એની સિવાય એવું લખો તો પણ ચાલે કે વોટ અ ફેન્ટાસ્ટિક ડે ઇટ વોઝ. બરાબર, આવું પણ તમે એડ કરી શકો છો. તો આ તો આપણે થર્ડ નિબંધ, થર્ડ એસે કે વિઝિટ ટુ અ બર્ડ સેન્ચુરી. તો એસે આપણા પતી ગયા છે સેક્શન ઈમાં. એની પછી જોઈએ આપણે, એની પછી આપણે આવશે ઈમેલ. શું લખવાનું છે, ઈમેલ. એક મિનિટ, આપણે એની જે મેન ઈમેલ 42મા નંબર પર છે, હા, કે ડ્રાફ્ટ, એક મિનિટ પેન બદલીએ થોડી, ડ્રાફ્ટ એન્ડ ઈમેલ. તમે ઈમેલ ડ્રાફ્ટ કરવાનો છે ઇન અબાઉટ 40 વર્ડ્સ, 40 શબ્દોમાં. ઓન બિહાફ ઓફ, હવે આ ઓન બિહાફ ઓફનો મતલબ સમજો. ઓન બિહાફ ઓફનો મતલબ થાય ના વતી. ઓન બિહાફ ઓફ કેતકી ચૌહાણ, કેતકી ચૌહાણના વતી તમારે ઈમેલ લખવાનો છે. ટુ હર ફ્રેન્ડ, તેનીના મિત્રને, નિરાલી. કોને ઈમેલ લખવાનો છે, નિરાલીને. ઓન, જો આ એડ્રેસ તમને આપેલું છે, આપણે જ્યારે ઈમેલ લખીએ છીએ ને તો એ ઈમેલ એડ્રેસ લખવું પડે. જેમ કે આપણે કોઈ લેટર લખીએ, ટપાલ લખીએ, તો લેટર અને ટપાલ લખીએ તો જેના એડ્રેસ પર લખીએ તો તેને મળે. કોમ્પ્યુટરમાં જો ઈમેલ લખીએ તો એની માટે ઈમેલ એડ્રેસ જોઈએ, એમાં ઘરનું નામ ના આવે, ઘરનું નામ કે બીજું કોઈ એડ્રેસ ના આવે, એમાં તમે ઈમેલ એડ્રેસ લખો ને તો બીજા વ્યક્તિને તે ઈમેલ મળી જાય. મોસ્ટ ઓફ ઈમેલમાં તમને ઈમેલ એડ્રેસ આપેલું હશે, મોસ્ટ ઓફ જે તમારી ઈમેલ છે ને એમાં તમને ઈમેલ એડ્રેસ આપેલું હશે. તો આ ઈમેલ એડ્રેસ પર તમારે ઈમેલ લખવાનો છે. હવે શેની વિશે ઈમેલ લખવાનો એ તમારે જાણવું ખૂબ જરૂરી છે. ઈમેલ તો લખવાનો છે જ, પણ શેની વિશે લખવાનો છે, મેટર, વોટ ઇઝ ધ મેટર, વોટ ઇઝ ધ સબ્જેક્ટ. તો આમાં તમારો સબ્જેક્ટ છે ઇન્વાઇટિંગ હર ટુ હર પ્લેસ, તેને તમારે ઇન્વિટેશન આપવાનું છે. ઇન્વાઇટિંગ હર ટુ હર પ્લેસ, તેની જગ્યા પર. ટુ સેલિબ્રેટ દિવાળી, ભાઈ દિવાળી આવે છે તો દિવાળી આવે છે તો દિવાળી સેલિબ્રેટ કરવા માટે આપણે તેને શું આપવાનું છે, ઇન્વિટેશન, કે ભાઈ આવતું અમારી સાથે, આપણે સાથે એન્જોય કરીશું, સાથે દિવાળી સેલિબ્રેટ કરીશું. તો એની માટે આપણે ઈમેલ લખવાનો છે. બરાબર. ઈમેલનું એડ્રેસ અંદર આપેલું હશે. કોના વતી તમારે લખવાનો છે, તો તમારે લખવાનો છે કેતકી ચૌહાણ. મોટાભાગના સ્ટુડન્ટ, મોટાભાગના તો નહીં કહું, અમુક સ્ટુડન્ટો એવી ભૂલ કરે છે, ઈમેલ લખે છે પણ એની નીચે નામ પોતાનું લખે છે.
તો ઇટ ઇઝ અ રોંગ. એ ખોટું કહેવાય કે તમે ઈમેલ લખો છો તો એની નીચે નામ તમારું ના આવે ને, એનું નામ નીચે નામ કોનું આવશે કે ઓન બિહાફ ઓફ. તમારે તો કેતકી ચૌહાણ બનીને ઈમેલ લખવાનો છે, તમે જાતે ઈમેલ નથી લખતા, તમારે કેતકી ચૌહાણ બનીને ઈમેલ લખવાનો. તો લાસ્ટમાં છેલ્લે જ્યારે નામ આવશે તો કેતકી ચૌહાણનું આવશે, તમારું નામ ક્યાંથી આવવાનું? બરાબર. નિરાલી લખવાનું કોને છે તો કે ટુ હર ફ્રેન્ડ નિરાલીને લખવાનું છે. બરાબર, આઈડિયા આવી ગયો. નિરાલીને આપણે ઈમેલ લખવાનું છે, એડ્રેસ આપેલું છે અંદર. લખે છે કોણ ઈમેલ? કેતકી ચૌહાણ લખે છે. કોણ લખે છે? કેતકી ચૌહાણ. બરાબર, આ રીતે. તો જોઈએ આ ઈમેલ આપણો પહેલા આવશે ફ્રોમ. પહેલા પ્રથમ શું આવશે? આપણે ફ્રોમ આવશે. ફ્રોમનો મતલબ થાય જે જે ઈમેલ લખે છે ને એનું સરનામું આવશે. જે ઈમેલ લખે છે એનું સરનામું આવશે ફ્રોમ. તો કે કેતકી ચૌહાણ જે ઈમેલ લખે છે એનું એડ્રેસ તમને ઈમેલમાં આપવામાં આવશે નહીં. ઈમેલમાં ફક્ત એક જ એડ્રેસ આપેલું હશે. બરાબર. એ કોનું હશે? સામેવાળા વ્યક્તિનું હશે. આપણે નિરાલીને ઈમેલ લખવાનો છે ને તો એ જે અંદર ઈમેલ એડ્રેસ આપેલું છે તે નિરાલીનું છે. આપણું ઈમેલ એડ્રેસ આપણે જાતે બનાવીને લખી નાખવાનું. બરાબર. આપણે અંદર શું બન્યા છે? કેતકી ચૌહાણ છે આપણે. તો આ રીતે કોઈ ઈમેલ આઈડી તમારે બનાવી દેવાની. ફ્રોમ કેતકી ચૌહાણ 123@gmail.com. આ ઈમેલ એડ્રેસ. છેલ્લે .com gmail.com લખવાનું કાં તો yahoo.com લખવાનું ભૂલવાનું નથી તમારે. કે ખાલી તમે કેતકી ચૌહાણ લખો તો ઇટ ઇઝ અ કમ્પ્લીટલી રોંગ. એ સદંતર ખોટું કહેવાશે. ફ્રોમ કેતકી ચૌહાણ 123@gmail.com ટુ. આ ટુ એટલે શું? જે વ્યક્તિને આપણે ઈમેલ લખી રહ્યા છીએ એનું સરનામું, તો એને ટુ કહેવાય. ટુ kpc543@yahoo.com. આ એડ્રેસ અંદર તમને આપેલું છે. સબ્જેક્ટ વિષય શું છે? તો કે ઇન્વિટેશન ટુ હર પ્લેસ. ઇન્વિટેશન ટુ હર પ્લેસ ટુ સેલિબ્રેટ દિવાળી. બરાબર. ઓક્ટોબર 28, 2023. આ ડેટ નીચે લખવાની હતી એકચ્યુઅલી, પણ ભૂલથી ટાઈપિંગમાં એની સાથે આવી ગઈ. મને એકચ્યુઅલી આ ડેટ ક્યાં લખવાની હતી? અહીં કે ઓક્ટોબર 28, 2023. બરાબર. ચલો આ ચેકી નાખજો, આનું કોઈ મતલબ નથી. તમારે આટલે સુધી યાદ રાખવાનું કે આ તમારો સબ્જેક્ટ છે. ડેટ પછી લખીશું કે ડિયર નિરાલી કે પ્રિય નિરાલી. શું ચાલે છે? મજામાં? એ ગુજરાતીમાં તો આપણે બોલી નાખીએ, પણ ઇંગ્લિશમાં એવું થોડી લખાય ને, ઇંગ્લિશમાં ના લખાય ને. બરાબર. એઝ યુ નો નો મતલબ થાય જેવું કે તું જાણે છે. વી વિલ હેવ દિવાળી વેકેશન. આપણને દિવાળી વેકેશન છે. વી વિલ હેવ દિવાળી વેકેશન ફ્રોમ નેક્સ્ટ વીક. નેક્સ્ટ વીક એટલે આવતા વીકમાંથી, આવતા અઠવાડિયામાંથી. સો એટલે તેથી આઈ એમ ઇન્વાઇટિંગ યુ. હું તને ઇન્વાઇટ કરું છું ટુ સ્ટે એટ માય હાઉસ. મારું જે ઘર છે ત્યાં સ્ટે એટલે રહેવા માટે અથવા રોકાવા માટે. ટુ સ્ટે એટ માય હાઉસ ફોર 1 or 2 વીક. 1 or 2 વીક મીન્સ કે 1 અથવા તો 2 અઠવાડિયા માટે આઈ એમ ઇન્વાઇટિંગ યુ. હું તને ઇન્વાઇટ કરું છું. લેટ્સ સેલિબ્રેટ દિવાળી ટુગેધર. ટુગેધરનો મતલબ થાય સાથે, ભેગા મળીને. લેટ્સ સેલિબ્રેટ દિવાળી. ચાલો સેલિબ્રેટ કરીએ દિવાળી ટુગેધર એટલે ભેગા મળીને. ધીસ યર આ વર્ષે. વી વિલ મેક પ્લાન. અંદર વિલ આપ્યું છે. વિલનો મતલબ થાય ફ્યુચર ટેન્સ, કે ભવિષ્યમાં કોઈ ક્રિયા થવાની છે, થઈ નથી. વી વિલ મેક પ્લાન્સ. આપણે લોકો પ્લાન બનાવીશું ટુ એન્જોય અવર વેકેશન. આપણું વેકેશનને એન્જોય કરવા માટે આપણે પ્લાન બનાવીશું. વી વિલ ગો. આપણે જઈશું. ક્યાં જઈશું? ટુ સી એટલે જોવા માટે. ન્યૂ મૂવીઝ. જેટલા પણ નવા નવા મૂવી આવશે તો જોવા જઈશું. આખો દિવસ થિયેટરમાં બેસી રહીશું, આખો દિવસ મૂવી જોયા કરીશું. બરાબર. વી વિલ ગો. આપણે જઈશું ફોર પિકનિક વિથ અવર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. આપણે આપણા ફેમિલી સાથે અને ફ્રેન્ડ સાથે પિકનિક પણ જઈશું. વી વિલ ગો. આપણે જઈશું ફોર આઉટડોર કેમ્પિંગ. કેમ્પિંગ મતલબ કે કેમ્પ કરવા. બરાબર. ફરવા. આઉટડોર કેમ્પિંગ. વી વિલ પ્લે ડિફરન્ટ ગેમ્સ. વી વિલ પ્લે ડિફરન્ટ ગેમ્સ. આપણે અલગ અલગ રમતો રમીશું. પછી શું છે? વી વિલ ઓલ્સો વર્ક ઓન સ્કૂલ્સ દિવાળી પ્રોજેક્ટ ટુગેધર. આ ટુગેધરનો મતલબ શું થાય એ પણ જાણી લેજો. ટુગેધરનો મતલબ થાય ભેગા મળીને. ભેગા મળીને. તો કે વી વિલ ઓલ્સો વર્ક ઓન સ્કૂલ્સ દિવાળી પ્રોજેક્ટ. આપણે સ્કૂલનો જે દિવાળીનો પ્રોજેક્ટ છે તેની પર પણ કામ કરીશું. ટુગેધર એટલે ભેગા મળીને. ઇન શોર્ટ એટલે ટૂંકમાં વી વિલ હેવ અ લોટ ઓફ ફન ટુગેધર. ભેગા મળીને આપણે ખૂબ વધારે મજાક મસ્તી કરીશું. લોટ ઓફ ફન,
ખૂબ વધારે મજાક મસ્તી કરીશું. ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ. મેમોરેબલનો મતલબ શું થાય ભાઈ? તો કે યાદગાર. ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર બોથ ઓફ અસ. બોથ ઓફ અસનો મતલબ શું થાય? આપણને બંને માટે. આપણે બંને માટે ઇટ વિલ બી અ વેરી મેમોરેબલ એક્સપિરિયન્સ. બહુ યાદગાર અનુભવ છે આપણી માટે. પ્લીઝ ડુ કમ. મહેરબાની કરીને આવજે. પ્લીઝ ડુ કમનો મતલબ એ જ થાય કે મહેરબાની કરીને આવજે. વેઇટિંગ ફોર યોર ઈગરલી. ઈગરલી એટલે શું? તો કે આતુરતાપૂર્વક. આતુરતાપૂર્વક તમે કહી શકો કે પછી જિજ્ઞાસાપૂર્વક. આતુરતાપૂર્વક અથવા જિજ્ઞાસાપૂર્વક. યોર બેસ્ટ ફ્રેન્ડ કેતકી. તારી પ્રિય મિત્ર, તારી પ્રિય ફ્રેન્ડ કેતકી. બરાબર. તો આ તો આપણે ઈમેલ આઈ હોપ કે તમને સારી રીતે અંદર ખબર પડી હશે. બરાબર. ઈમેલ લખવાનું કઈ રીતે અમુક લોકોને કન્ફ્યુઝન હોય છે કે કોનું નામ પહેલાં આવે, કોનું નામ પછી આવે. છેલ્લે નામ કોનું આવ્યું છે? કેતકી. તમારું પોતાનું નામ લખવાનું નથી. વન ટાઈમ મોર તમને કહું છું. વન મોર ટાઈમ આઈ એમ ટેલિંગ યુ કે તમારે પોતાનું નામ નથી લખવાનું. તમે જે ઓન બિહાફ ઓફ કે જેના વતી તમે ઈમેલ લખી રહ્યા છો એનું નામ અંદર આવશે. ઓકે, ચલો હવે શું બાકી છે આપણે? એની પછી તમારે આવશે રિપોર્ટ. શું લખવાનું આવશે? રિપોર્ટ. ઈમેલની અથવામાં તમને રિપોર્ટ પૂછાય છે. ના આઈડિયા હોય તો જાણી લેજો ભાઈ. ઈમેલ પૂછાય છે, એની અથવામાં ઓરમાં તમને શું પૂછાય છે? રિપોર્ટ. બરાબર. તો આ રિપોર્ટ શેની વિશે લખવાનો છે? રિપોર્ટ ઓન કલેક્ટિંગ ધ રિલીફ ફંડ ફોર ધ બ્લાઇન્ડ. બ્લાઇન્ડ એટલે અંધ લોકો. બ્લાઇન્ડનો મતલબ શું થાય? અંધ લોકો, જે લોકો જોઈ શકતા નથી. રિલીફ ફંડ. રિલીફ એટલે રાહત. રાહત ભંડોળ આપણે ભેગું કરીએ છીએ ને, લોકો પાસે જે ચંદા ઉઘરાવીએ છીએ. હિન્દીમાં ચંદા કહેવાય, ગુજરાતીમાં શું કહેવાય? કે લોકો પાસે જે પૈસા બધું ઉઘરાવીએ છીએ આપણે કોઈની મદદ માટે, હેલ્પ માટે, રિલીફ ફંડ કહેવાય એને. તો કોની માટે આપણે રિલીફ ફંડ ભેગો કરવાનો છે? તો કે અંધ લોકો માટે. તારીખ મારી દઈએ કે ઓક્ટોબર 25, 2023. અહીં તમે કોઈ પણ તારીખ મારશો તો ચાલશે, પણ લેટેસ્ટ જો થોડી અમને મારો તો વધારે સારું રહે. કે ઓક્ટોબર 25, 2023 ને જગ્યાનું નામ લખવાનું. કોઈ પણ જગ્યાનું નામ તમે લખી શકો છો. એવું નહીં કે અમદાવાદ આપેલું છે તો અમદાવાદ જ લખો. તમે વડોદરા છે, સુરત છે, આણંદ છે, કોઈ પણ નામ લખી શકો. રાજકોટ છે, ચાલશે. ને બીજી એક વસ્તુ કે જ્યારે તમે રિપોર્ટ લખો છો તો રિપોર્ટનો મતલબ શું થાય? રિપોર્ટનો મતલબ શું થાય? કે ભૂતકાળમાં કોઈ ઘટના બની ગઈ છે કે કાં તો પછી તમે ભૂતકાળમાં કોઈ કાર્ય કર્યું છે એની વિશે તમે અત્યારે લખી રહ્યા છો. એનો મતલબ કે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ છે, ભૂતકાળમાં ક્રિયા પતી ગઈ છે, એની વિશે તમે અત્યારે લખી રહ્યા છો. તો ભાષા જે તમે વાપરશો ને એ તમારી ભૂતકાળની ભાષા હશે. એક જ તમારો ટેન્સનો યુઝ આવશે અંદર. પાસ્ટ ટેન્સ. કયો કાર આવશે? પાસ્ટ ટેન્સ. વર્તમાન પણ નહીં આવે, ભવિષ્ય તો જરીક પણ નહીં આવે. એક જ ટેન્સ આવશે, ઓનલી પાસ્ટ ટેન્સ. ભૂતકાળમાં તમારે યુઝ એનો કરવાનો છે. ચલો, લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે અવર સ્કૂલ ઓર્ગેનાઇઝડ અ સોશિયલ વર્ક. અમારી જે શાળા હતી, સ્કૂલ હતું, એમને શું કર્યું હતું? ઓર્ગેનાઇઝનો મતલબ થાય ગોઠવવું, ઓર્ગેનાઇઝ કરવું, વહીવટ કરવો. ઓર્ગેનાઇઝ એટલે એમને ગોઠવ્યું હતું. સોશિયલ વર્ક એટલે સામાજિક કામ. સોશિયલ વર્કનો મતલબ થાય સામાજિક કામ. ઓફ કલેક્ટિંગ ફંડ. શું કામ ગોઠવ્યું હતું એ લોકોએ? તો કે કલેક્ટિંગ ફંડ. જે ફંડ આવે તેને કલેક્ટ કરવાનું, મતલબ કે એકઠું કરવાનું. ફોર ધ બ્લાઇન્ડ સ્કૂલ. અંધ લોકોની જે સ્કૂલ હોય તેની માટે. ઓફ અવર એરિયા. આ તમારું પ્રથમ વાક્ય. આ તમારું એક પહેલું વાક્ય છે કે ગયા અઠવાડિયે અમારી સ્કૂલે વ્યવસ્થા કરી હતી, ગોઠવ્યું હતું, ઓર્ગેનાઇઝ. સોશિયલ વર્ક સામાજિક કાર્ય, કલેક્ટિંગ ફંડ એટલે કે ફંડ કલેક્ટ કરવાનું. ફોર ધ બ્લાઇન્ડ સ્કૂલ ઓફ અવર એરિયા. અમારા એરિયામાં જે અંધ લોકો માટે જે શાળા છે, સ્કૂલ છે, એમની માટે ફંડ એકઠું કરવાનું હતું. બરાબર. NSS યુનિટ ઓફ અવર સ્કૂલ. તો કે અમારી શાળાનો જે NSS છે ને, નેશનલ સર્વિસ, શું નામ છે એનું? NSS, નેશનલ સર્વિસ સ્કીમ, એનું ફૂલ ફોર્મ થાય. બરાબર. મોટાભાગના સ્કૂલોમાં NSS હોય છે. એમાં તમારે સોશિયલ કામ કરવાનું હોય છે, અમુક પ્રોજેક્ટો પર કામ કરવાનું હોય છે. તો NSS યુનિટ ઓફ અવર સ્કૂલ, અમારી શાળાનો જે NSS યુનિટ છે, વિઝિટેડ, તો એ લોકોએ વિઝિટ કરી હતી નિયર બાય એરિયા, નજીકના એરિયાની, ટુ કલેક્ટ ફંડ. ફંડ કલેક્ટ કરવા માટે એ લોકોએ જે નજીકના એરિયા છે ને તેની વિઝિટ કરી હતી. દે વેન્ટ ઇન ધ વિલેજીસ. એ લોકો ગામડે ગયા હતા. એન્ડ મેટ ઓલ ધ પીપલ. બધા લોકોને ત્યાં મળ્યા હતા. મીટ એટલે મળવું થાય, મેટ એટલે મળ્યા હતા. દે ગેવ ધ ડિટેલ્સ અબાઉટ ધ બ્લાઇન્ડ સ્કૂલ. એ લોકોએ ત્યાં બધાને જઈને શું કર્યું કે જેની માટે એ લોકો પૈસા ઉઘરાવા આવ્યા છે, ફાળો ઉઘરાવા આવ્યા છે, તો એની ડિટેલ તો આપવી પડે ને. બાકી કોઈ એમને પૈસા ના આપે પહેલી વાત તો. દે ગેવ ધ ડિટેલ્સ
અબાઉટ ધ બ્લાઇન્ડ સ્કૂલ એન્ડ કન્વિન્સ્ડ ધેમ, અને એ લોકોને શું કર્યા? કન્વિન્સનો મતલબ થાય મનાવવું. એ લોકોને કીધું પબ્લિકને કે ભાઈ અમે આ કામ માટે પૈસા ઉઘરાવવા માટે આવ્યા છે, તો અમારી પ્લીઝ હેલ્પ કરો. ને કન્વિન્સ એ લોકોને પછી કન્વિન્સ કર્યા. પીપલ સપોર્ટેડ ધ સ્ટુડન્ટ્સ, લોકોએ સ્ટુડન્ટને સપોર્ટ કર્યો. એન્ડ ડોનેટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેબિલિટી, એ લોકોએ ડોનેટ આપ્યું, ડોનેટ કર્યું. એકોર્ડિંગ ટુનો મતલબ શું થાય? એકોર્ડિંગ ટુનો મતલબ થાય નામ મુજબ. એકોર્ડિંગ ટુ એટલે નામ મુજબ ધેર કેપેબિલિટી. કેપેબિલિટીનો મતલબ થાય ક્ષમતા. એ લોકોએ તેમની ક્ષમતા અનુસાર ફંડ આપ્યું. ધ ટીચર્સ ઓલ્સો સપોર્ટેડ ધેમ, ટીચરે પણ તેમને સપોર્ટ કર્યો બાય ગિવિંગ હેન્ડસમ અમાઉન્ટ. હેન્ડસમ એટલે સારી દેખાય એવું ના થાય, હેન્ડસમ એટલે સુંદર, ઘણું સારું. તો ટીચર લોકોએ પણ ઘણી સારી હેન્ડસમ અમાઉન્ટ આપી. ધ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ વિઝિટેડ મોર દેન 100 ફેમિલીઝ, નહીં કરતાં પણ 100 કરતાં પણ વધારે ફેમિલીની વિઝિટ કરી. એન્ડ જોઈન ધેમ, અને તેમને જોઈન કર્યા ઇન ધ હોલી ડીડ. આ હોલીનો મતલબ થાય પવિત્ર, પાવન. પાવન પણ તમે કહી શકો. ને ડીડનો મતલબ થશે કાર્ય. તો આ પાવન કાર્ય, આ પવિત્ર કાર્યમાં એ લોકોએ જોઈન કર્યું. ઇન અ વેરી શોર્ટ ટાઈમ, ઘણા ટૂંકા સમયમાં, ઓફ ઓનલી 3 days, ફક્ત 3 દિવસોમાં ધ એનએસએસ યુનિટ કલેક્ટેડ અરાઉન્ડ 35,000. ફક્ત 3 દિવસના સમયગાળામાં 35,000 જેટલી રકમ એ લોકો શું કરી? ભેગી કરી. ઇટ ઇઝ અ વેરી ગુડ અમાઉન્ટ, વેરી હેન્ડસમ અમાઉન્ટ. દેન પછી નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ પ્રિન્સિપાલ, ધ ટીચર્સ એન્ડ ધ એનએસએસ યુનિટ વેન્ટ ટુ ધ બ્લાઇન્ડ સ્કૂલ. પછી શું થયું? પહેલા દિવસે તો આ બધી અમાઉન્ટ અમે ભેગી કરી. બીજા દિવસે અમારા પ્રિન્સિપલ સાહેબ, ટીચર્સ અને એનએસએસ યુનિટ એ લોકો વેન્ટ એટલે ગયા ટુ ધ બ્લાઇન્ડ સ્કૂલ, અંધ લોકોની સ્કૂલમાં, લોકેટેડ ઇન અવર એરિયા, જે અમારા એરિયામાં આવેલું છે ને એ સ્કૂલમાં એ લોકો ગયા. પછી શું કર્યું? ધે મેટ ધ પ્રિન્સિપલ ઓફ ધ બ્લાઇન્ડ સ્કૂલ. એ લોકો ત્યાં જઈને અંધ લોકોના જે પ્રિન્સિપલ છે ને એમને મળ્યા. એન્ડ ગેવ ધ ફંડ અમાઉન્ટ, ને એ લોકોને શું આપ્યું? ફંડ અમાઉન્ટ જે ઉઘરાવેલી હતી ટુ ધ સ્કૂલ ફોર ધ બેટર ફેસિલિટી. એ અમાઉન્ટ એટલા માટે આપી સ્કૂલમાં કે એ લોકો અંધ લોકોને, અંધ જે સ્ટુડન્ટ્સ છે એમને સારી ફેસિલિટી પ્રોવાઈડ કરી શકે. ઓફ ધ બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ, એઝ આઈ એમ ઓલ્સો અ પાર્ટ ઓફ એનએસએસ યુનિટ. આઈ એમ ઓલ્સો અ પાર્ટ ઓફ એનએસએસ યુનિટ, હું પણ એનએસએસ યુનિટનો ભાગ છું. આઈ ગોટ મેળવ્યું ગોલ્ડન ચાન્સ, સુનેરો અવસર જેને કહેવાય ને, સુવર્ણ અવસર. આઈ ગોટ અ ગોલ્ડન ચાન્સ ટુ પરફોર્મ માય રોલ ઇન ધ વર્ક ઓફ, પરફોર્મ માય રોલ, મારો રોલ ભજવવાનો મને સુનેરો અવસર મળ્યો ઇન ધ વર્ક ઓફ કલેક્ટિંગ રિલીફ ફંડ, રાહત ફંડ એકઠું કરવામાં. અને એટ લાસ્ટ, અંતમાં, વી ઓલ રિટર્ન હેપીલી, અમે બધા સર્વજણા ખુશીથી પાછા ઘરે આવ્યા ટુ ધ સ્કૂલ. ચલો તો ડન. તો આ હતો તમારો રિપોર્ટ. રિપોર્ટની પછી તમારે આવશે હવે જો કે ઉભા પેન બદલી નાખીએ આપણે થોડી. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. તમને કોઈ ચિત્ર આપવામાં આવેલું હશે, એ ચિત્ર જે આપવામાં આવેલું છે તેની પરથી તમારે કેટલા વાક્યો લખવાના છે? 10. 10 વાક્યો તમારે જાતે બનાવીને લખવાના છે. ને તમને એક વાક્યનો 0.5 એટલે કે અડધો માર્ક તમને આપવામાં આવશે. મતલબ કે જો તમે 10 વાક્ય બનાવશો તો એના તમને કેટલા માર્ક મળશે? 5 માર્ક. ઓકે. જનરલી ચિત્રના જે તમે વાક્ય બનાવો ને, કાં તો વર્તમાન કાળમાં હશે, કાં તો પછી ધેર ઇઝ, કાં તો ધેર આર, આ રીતે તમે વાક્ય બનાવી શકો. ધારો કે ચિત્રમાં કોઈ ઝાડ છે તો તમે શું લખો? કે ધીસ ઇઝ અ ટ્રી. ના, ધેર ઇઝ અ ટ્રી શું લખાય? ધેર ઇઝ અ ટ્રી. પછી ઝાડ ઉપર કાગડો છે તો શું લખો? કે ક્રો ઓન ધ ટ્રી. આ વાક્ય સાચું છે? ક્રો ઓન ધ ટ્રી સાચું છે, પણ હાફ, અડધું સાચું છે, કારણ કે તમે અંદર ધેર ઇઝનો યુઝ નથી કર્યો. ઝાડ ઉપર કાગડો છે તો ધેર ઇઝ અ ક્રો ઓન ધ ટ્રી, બરાબર. પછી એક ઘર છે તો ધેર ઇઝ અ હોમ. ઘરની અંદર કૂવો છે તો કૂવોને ઇંગ્લિશમાં શું કહેવાય? વેલ. પણ શરૂઆત શેનાથી કરવાની? ધેર ઇઝ. ધેર ઇઝ અ વેલ ઇન ધ હાઉસ. તો આ રીતે તમે વાક્ય બનાવી શકો છો. ઇઝી, કરવાનું કશું જ નથી.
થોડા ઘણા જે વાક્ય બનાવવા તમને આવડતા હોય ને એની તમારે થોડી પ્રેક્ટિસ કરી લેશો ને તો આમાં નહીં તો 5માંથી 4 માર્ક તમે આરામથી મેળવી શકશો. બરાબર. તો આપણે શું કરવાનું છે કે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. 10 શબ્દોમાં 10 વાક્યોમાં આપણે ચિત્રનું વર્ણન કરવાનું છે. તો જ્યારે તમે જુઓ છો ચિત્ર શેનું લાગે છે તમને, તો તમે કહેશો કે આ ચિત્ર છે આઈ થિંક કોઈ ઘરનું તો છે નહીં, સ્કૂલ કોલેજનું પણ નથી, તો આ ચિત્ર શેનું છે? તો ચિત્ર તમે કહેશો કે રેલવે સ્ટેશન જેવું કંઈક લાગે છે. ચિત્રમાં તમને એક રેલવે સ્ટેશન પ્લેટફોર્મ દેખાય છે. પ્લેટફોર્મમાં એક ટ્રેન આવેલી છે. ટ્રેન છે એમાં એક માણસ ચડે છે, એક માણસ કંઈ લટકીને ઊભો છે બહાર, ખબર નહીં શું કરે છે. એક લેડીઝ છે બાકડા પર બેઠી છે એના સામાન સાથે. આ માણસ કંઈ એને વેચી રહ્યો છે પણ એને કોઈ ઇન્ટરેસ્ટ લાગતો નહીં લેવામાં, પૈસા નહીં હોય લાગે, કંજૂસ લાગે છે અને કંઈ વેચે છે. એક લારીવાળો છે, લારીવાળો ફ્રૂટ વેચે છે, જો કેરા જેવું કંઈ કેરા ખબર નહીં શું લાગે છે. આ એક જાડી જાડી સ્ત્રી છે, લેડીઝ છે, તેની પાસેથી કેરા કંઈ ફ્રૂટ ખરીદે છે. પછી એક ઘડિયાળ આપેલું છે, ઘડિયાળમાં કેટલા વાગેલા છે? 12 કંઈ વાગેલા છે, 12 ને 10 જેવા થયેલા છે. બે માણસો જઈ રહ્યા છે, કઈ વાતો કરે છે. એમાંથી એક માણસ કુલી ટાઈપ લાગે છે, એને માથા પર શું છે? સામાન છે. આઈસ્ક્રીમ વાળો કોઈ દેખાય છે, ગલ્લો છે, સોરી આઈસ્ક્રીમ વાળો તો ના કહી શકાય, કોઈ ગલ્લો છે. એની પર લખેલું છે ઈટ એટલે ખાઓ એન્ડ ટ્રીટ અને મજા કરો. તો એ ગલ્લાવાળો બાળકોને કે લોકોને કંઈક વસ્તુ વેચી રહ્યો છે. બરાબર. પછી આ સામેની સાઈડ બીજું એક પ્લેટફોર્મ છે, એમાં પબ્લિક 2-4 જણા ઊભેલા છે. તો આ આખું ચિત્ર છે. તો આ ચિત્ર પરથી તમારે નહીં તો કેટલા વાક્ય બનાવવાના છે? 10. તમારે 10 વાક્ય બનાવવાના છે. તો જોઈએ, ઓલરેડી તૈયાર આપેલા જ છે. બરાબર. પણ તમે જાતે બનાવશો તો વધારે સારું લાગશે. તો પહેલું વાક્ય શું છે? પહેલું વાક્ય જ્યારે લખો ને તો પહેલું વાક્ય આ કોમન જ રાખવાનું. તમારે છે ને આ વાક્ય કોમન રાખવાનું કે ધીસ ઇઝ ધ, એક મિનિટ, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ રેલવે સ્ટેશન. આમાં તમને રેલવે સ્ટેશન આપેલું છે. સપોઝ કે કોઈ તમને બસ સ્ટેન્ડ આપેલું હોય, બસ સ્ટેન્ડ હોય, તો તમે આ વાક્ય તો ગોખીને જ રાખવાનું કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ બસ સ્ટેન્ડ. સપોઝ કોઈ ગાર્ડન હોય તો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન. કોઈ સિટીનું એરિયા હોય તો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ સિટી. અન્ડરસ્ટેન્ડ? આ વાક્ય તમારું કોમન જ આવશે કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ. યાદ રાખી લેજો, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ. તો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ રેલવે સ્ટેશન. પછી શું લખવાનું? શું દેખાય તમને? આમાં ગોખવા નહીં. પાછું મોટાભાગના સ્ટુડન્ટોમાં ગોખવા બેસશે કે આનો આ ગોખી નાખીએ, એવું ગોખવા ના હોય. તમારે આમાં છે ને કોઈ નક્કી હોતું પણ નથી. બોર્ડની એક્ઝામમાં કોઈ નક્કી ના હોય કે તમને કયું ચિત્ર આપવામાં આવે. કોઈ પણ ચિત્ર તમને ઉચકીને મૂકી દે. આમાં રેલવે સ્ટેશન છે, કંઈ એરપોર્ટ પણ આપી દે કે બસ સ્ટેન્ડ પણ આપી દે, કાં તો કોઈ બીજું ચિત્ર આપી દે. તો ગોખવાનું તો આમાં કંઈ મતલબ છે જ નહીં. તમારે વાક્ય બનાવતા જાતે શીખવું પડશે. આમાં બીજું કોઈ ઓપ્શન છે નહીં તમારી પાસે. તો પહેલું વાક્ય ગોખીને રાખવાનું છે કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ રેલવે સ્ટેશન. બીજું શું છે? ઇટ ઇઝ વેરી બિઝી. ભાઈ, આ જે રેલવે સ્ટેશન છે ને, ઇટ ઇઝ વેરી બિઝી, ઘણું બિઝી છે. ક્રાઉડેડ, ક્રાઉડેડ એટલે ભીડવાળું. તમે જોયું ને, આપણે ભીડ બધી દેખાતી હતી. આ બધી જો ભીડ આવે છે ને, ખાલી તો છે નહીં, ભીડભાડવાળું છે, ક્રાઉડેડ. એન્ડ નોઇઝી પ્લેસ. અને આ જગ્યા કેવી છે? નોઇઝી. ભાઈ નોઇઝીનો મતલબ થાય ઘોંઘાટવાળું, અવાજવાળું. ચલો આ આવી ગયું, આ પતી ગયું. પછી વી કેન સી એટલે આપણે જોઈ શકીએ છીએ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ. પ્લેટફોર્મ ઉપર આપણે ટ્રેન ઊભેલી જોઈ શકીએ છીએ. આ વાક્યનો પણ તમે ખાસ યુઝ કરી શકો. આ વાક્ય જો કે વી કેન સી, કઈ કઈ વસ્તુને યાદ રાખવાનું તમારે? આ વાક્ય પહેલું વાક્ય ગોખીને રાખવાનું કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ, જે હોય એનું નામ બાજુમાં લખી નાખવાનું કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ. પછી આ વાક્ય વી કેન સી. વી કેન સીનો મતલબ થાય આપણે જોઈ શકીએ છીએ. બરાબર. તો પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં તમને આ વાક્ય કામ લાગશે કે વી કેન સી આ, વી કેન સી આ, અમે આ જોઈ શકીએ, પેલું જોઈ શકીએ. વી કેન સી એટલે આપણે જોઈ શકીએ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ. પછી ધેર આર, એક આ વસ્તુ યાદ રાખવાની, ધેર આર. એક વચન હોય તો ધેર ઇઝ આવે, પણ એકથી જો વધારે હોય ને તો શું આવશે? ધેર આર. ધેર આર મેની પેસેન્જર્સ ઇન ધ પિક્ચર. તો કે ભાઈ ચિત્રમાં ઘણા બધા પેસેન્જર છે. પછી ચાલુ વર્તમાનકાર, જો ઇઝ એમ આર પ્લસ આઈએનજી એનો યુઝ કરવાનો કે દે આર વેઇટિંગ ફોર ધ ટ્રેન. દે આર વેઇટિંગ ફોર ધ ટ્રેન. એ લોકો ત્યાં ટ્રેનનો વેઇટિંગ કરે છે, મતલબ કે રાહ જુએ છે. વી કેન સી, જો આવ્યું ને પાછું, આપણે જોઈ શકીએ કુલી ઇન ધ પિક્ચર. ચિત્રમાં આપણે શું જોઈ શકીએ છીએ? કુલી, કે જે
કે જે એટલે હુ ઇઝ હેલ્પિંગ ધ પેસેન્જર્સ, કે જે પેસેન્જરને મદદ કરે છે વિથ ધેર લગેજ. લગેજનો મતલબ થાય સામાન. વી કેન સી ધ કુલી ઇન ધ પિક્ચર. ચિત્રમાં આપણે કુલી જોઈ શકીએ છીએ. હુ ઇઝ હેલ્પિંગ ધ પેસેન્જર્સ, કે જે પેસેન્જરને મદદ કરે છે વિથ ધેર લગેજ, તેમના સામાન સાથે. પછી ધેર ઇઝ અ બિગ ક્લોક, મોટું ઘડિયાળ છે. કોઈ વસ્તુ જ્યારે છે એવું હોય ને તો ધેર ઇઝ અ બિગ ક્લોક, મોટું ઘડિયાળ છે. વી કેન સી આપણે જોઈ શકીએ છીએ સમ ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર. ચિત્રમાં આપણે અમુક બાળકો જોઈ શકીએ છીએ. ધેર ઇઝ ઓલ્સો અ ફ્રૂટ વેન્ડર. ધેર ઇઝ ઓલ્સો અ ફ્રૂટ વેન્ડર, એક ફળો વેચવાવાળો વ્યક્તિ પણ છે અંદર. એન્ડ અ વુમન, અને એક સ્ત્રી છે. બિઝિંગ એ ભાઈ જે સ્ત્રી છે બિઝી છે, વ્યસ્ત છે. બાઇંગ ફ્રૂટ, શું કરવામાં બિઝી છે? ફ્રૂટને ખરીદવામાં. ફ્રોમ હિમ એટલે તેની પાસેથી, પેલા વેચવાળા પાસેથી. અને છેલ્લું કે ધેર આર મેની પીપલ એટ ધ ફૂડ સ્ટોલ. ફૂડ સ્ટોલ એટલે નાસ્તાની દુકાન. ધેર આર મેની પીપલ, ઘણા બધા લોકો છે. ક્યાં, કઈ જગ્યાએ છે? તો કે ફૂડ સ્ટોલ ઉપર. ઓકે, તો આ રીતે તમારે 10 વાક્યો અંદર બનાવીને લખવાના છે. ને વાક્યો બનાવો ત્યારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું મેં તમને કીધું કે તમે ધેર ઇઝ અને ધેર આરનો યુઝ કરી શકો અંદર. પછી પહેલું વાક્ય તો કોમન, જે પણ પિક્ચર ડિસ્ક્રિપ્શન આવે એમાં પહેલું વાક્ય કોમન રાખશો. કોમન તમારે રાખવાનું છે. કયું વાક્ય? કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ખાલી જગ્યા, ખાલી જગ્યા, ખાલી જગ્યા. આ વાક્ય. પછી શાનો યુઝ કરવાનો? વી કેન સી. વી કેન સીનો તમે યુઝ કરી શકો છો કે વી કેન સી આ વસ્તુ, વી કેન સી આ વસ્તુ, એ પણ આ તમે યુઝ કરી શકો છો. બરાબર? તો આ રીતે તમારે ચિત્ર પરથી ટોટલ 10 વાક્યો તમારે બનાવવાના છે. તો આની સાથે આપણે તમારું પહેલું પેપર સમાપ્ત કરીએ છીએ. આઈ હોપ કે તમને મજા આવી હશે, તમે સારી રીતે જોયું હશો, કંઈક નવું વસ્તુ તમને શીખવા મળ્યું હશે. તો બીજા પેપર સાથે આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહો, મજા કરતા રહો, તૈયારી તમારી કરતા રહો. બરાબર? ચલો, બાય બાય.